सदियों से तेरा ही, सदियों से तेरा ही मैया रे मैया रे। सदियों से तेरा ही, सदियों से तेरा ही मैया रे मैया रे। बेजान मेरी जान है, तू जान भरने आया है, तू ही जिस पे मेरा होता नहीं कुछ ज़ाया। लो माना बस तू है, तुझी से ही है इश्क मेरा। लो माना बस तू है, तुझी से ही है इश्क मेरा। ये ख्वाब है या क्या है जो तूने है दिखलाया। दुनिया भले ही रूठे, रहेगा तेरा साया। लो माना बस तू है, तुझी से ही है इश्क मेरा। लो माना बस तू है, तुझी से ही है इश्क मेरा। सदियों से तेरा ही, सदियों से तेरा ही मैया रे मैया रे। रातों के अंधेरों में तू मेरा सवेरा है मैया रे मैया रे। चन्ना तू मेरे साथ जो चल दे, आसान हो जाएगा हर सफर। बेइंतहा मैं चाहूंगा तुझको, तेरा रहूंगा मैं ताउम्र। तेरी निगाहें देख लूं तो चैन से गुजरे सारी शहर। भीड़ में तू सहारा।
ખાના નાનું આવજો માવડિયું, આવજો માવડિયું.
એને પાર દૂતા વાલા આ તો વાલકનું છે વાન એને પાર દૂતા આ તો વાલકનું છે વાન એને પાર દૂતા મારી આંખે ઉજાગરા એને પાર દૂતા વાલા આ તો વાલપનું છે વાન એને પાર દૂતા આ તો વાલપનું છે વાન એને પાર દૂતા મારી આંખે ઉજાગરા હીરાપરા પરિવાર હા આ સતાસિયા પરિવાર યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા એની અમને લાગી માયા રે શુદ્ધ બુદ્ધ ખોયા યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા
કાળજ કોર્યા રે કાનાને જોયા રવી લો એ યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા આ ઢોલી મારું મુંજિયા છે મારી રે કાનાને જોયા યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા આ થોડા છોડ છે એને મન માયા માયા ગાડી રે એ માયા
માયા લગાડી 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 તમામ મહેમાનોનું સતાસિયા પરિવાર અને હિરપરા પરિવાર બંને સાથે મળી અને સ્વાગત કરે છે. એટલે એકવાર જોરદાર તાલીઓ થાય છે બાજરા રોટલા ખાધા હોય તો. ઢીલા પડી ગયા હો, હાવ ઢીલા પડી ગયા. એ માસી વાહ, જય શ્રી કૃષ્ણ. તમે હિરપરા પરિવારમાં કે સતાસિયા પરિવારમાં? સતાસિયા, હા તો વાંધો નહીં, જોરદાર. હિરપરા પરિવાર ક્યાં બેઠો છે? આ બાજુ. ઓહો, જાનડિયું તો જોરમાં છે. ઓ ભાઈ વાહ, ક્યું ગામ? લે હાલે, આ તો ઘર ના નીકળ્યા. સિંહ તો ઘેર આવતા હશે ને? એ વંડિયું ઠેકીને. વાહ, બધાને જય શ્રી કૃષ્ણ. હાગમને જાનડિયું ને. હા, અને કાલ પાછા હાથ તૈયાર થઈને આવવાની, મસ્તીના તૈયાર થઈને આવજો. હા, તમને એવું લાગે તો બીજા નવા ગેરેજ જઈજો, પણ આમ જોરદાર લાગવા જોઈએ. અને વિસાવદર વાળા કઈ ઘટે, કારણ કે કાઠિયાવાડમાં કોક દી અને ભૂલો પડે ભગવાન. કાઠિયાવાડમાં કોક દી અને ભૂલો પડે ભગવાન. જેના હાવલડા હેજળ પીવે એના નમણા નરને નર. અને આ તો જૂનાગઢ જિલ્લો. એ અમરેલી જિલ્લો લે, વિસાવદર અમરેલી માં આવે. હારું શું કીધું, આ તો મને ખબર જ નહોતી. બાજરા રોટલો ખાઈને જ આવું છું. હવે તમે બોલ્યા છો, તમે વરરાજાના શું થાવ? અરે વરમાં, એટલે આ તો વરમાં, આ તો અંધારા પીર લાગી.
ગયું ભાઈ. આ મને તો ખબર જ નહોતી. વાહ. વરાજન બાપાનું નામ શું છે? અરવિંદભાઈ. તમારું? નયનાબેન. અરવિંદભાઈ અને નયનાબેન. અને એનો લાડકો દીકરો કિશન. વાહ, નામે બાકી તમે જોરદાર રાખ્યું છો. કાનુડા જેવું કામ છે. હા, બાકી તો અમુક ના નામ સાંભળીને તો આપણને એમ થાય કે આના ગૌઢા થઈ દાદા કેમ કેવું. હા, પણ નામમાં કઈક એવો અર્થ હોય તો મજા આવે ને. એમાંય લગ્ન પ્રસંગ છે. હા, તમે ખાલી એટલો મને કહો કે તમારા લગ્નમાં આવું કઈ હતું? હવે તમારા લગ્નમાં નહોતું એટલે આ વખતે તમારી બધી ઈચ્છા તમે પૂરી કરી ને. અને ભગવાનની કૃપા કુળદેવી ખોડિયારમાં. બોલો ખોડિયાર માત કી. હા, અને આ જો નવા મોડેલ બધાય અને જોરદાર આમ જો વેવાણ રાસ લેવાના છો. આ વાંધો નથી, વજન ઓછું છે નકર અમુક ને કેવું પડે. હા, અરે સરહોડા છે. આ જો મેં નથી કીધું હો. વેવાણ સાચું કહેજો, મેં નથી કીધું. મારો વાક નહીં. તમાર દેરાણી છે. વાહ, દેરાણી અને જેઠાણી જોડી હારે બેઠી છે. આ તો ભાગશાળી વહી હારે બેહી ગયો. આ જેઠાણી. આમાં 1 નંબર 2 નંબર કઈ રીતે છે? આ 1 નંબર, આ 2 નંબર ને આ ઓકે 1G 2G 3G. વાહ, 4G ક્યાં બેઠું? 4G કઈ બાજુ છે? આ તો વધારે મોટા હોય એવું નથી લાગતું. હા, ઈ તો હલતાય નથી, ચાલતાય નથી. ઓલા અંબાણી ને બા બેઠા હોય એમ બેઠા છે. કોકિલાબેન જેવા જ લાગે છે. હવે એકાદું લગન ગીત થઈ જાય તમારા જમાનાનું. લગન ગીત અહીંયા થોડા કઈ ડાકલા વગાડવાના છે. હા, ગણપતિ બેહાડી દે હાલો મસ્તીના. અરે લે ઈ કે નથી બેહાડવા. એ તમાર દેરાણી જેઠાણી કઈ વાંધો નથી ને? આ ના પાડે છે. અરે ઈ નહીં, લગન ગીત ગાવ. એક ઓલું કઈક બહુ સરસ મજાનું લગન ગીત. ઓલી હુકમણી બાજુ ના છે એમ કઈ છે. કોને આવડે છે? પેલા હરામ બરાબર જાનડીઓ એક હાથ ઉછાળો ગીર્યા. પેલા ગણપતિ તમારે બેહાડવાના છે. કાંઈક તો કયો. ઘણા તો મનમાં કહેતા છે મન કે તો જ હું ગાઈશ. આમાં હું કઈ થોડા ઓળખું છું, વાતો કરું છું. લે આ સિલર કોનું છે? જેનું હોય એનું લઈ લેજો. હા, અને તમારે ઠેસી નો ખાઈ જાય. બાજરાનો રોટલો પચી ગયો ને પણ ખાતો જ નથી. લ્યો, પણ આજ તમે ક્યાંથી ખાવ? આજ તો તમે જાનડીયું થઈને આવ્યું છે. મારા બાબા આમ જો મારા આમ એક માવડિયું કોક તો એમ કહો હું ગણપતિ નું ગીત ગાઉં. ક્યાં છે વરાજન ભાભી? તમે એકાદું ગાવ હાલો. એ નકરા છે ને ક્લોઝઅપ ની જાહેરાત આપવામાં બીઝી છે. વાહ વાહ, ઓળખાણ આપજો. મોટા બાપા એકવાર જોરદાર તાલીઓ દેજો. તમારું નામ શું હતા? અંશુભાઈ હીરપરા. અરે જોરદાર તાલીઓ દેજો બધાઓ એકવાર. વાહ, જો તમારી કરતા અમારી પાર્ટી જોરમાં છે. આજે લાડકોઈ દીકરીના અને હીરપરા પરિવારના લાડકોઈ દીકરાના લગ્ન પ્રસંગ હોય. તમારા કાકા, તમારું નામ શું? તરુણભાઈ. વરાજાના શું થાવ? માસા. કાકા તો ખરા પણ આ તો મહા કાકા છે. એકવાર એને જોરદાર તાલીઓ દેજો બધાઓ. હા, ભાણાને પાવડાવા આવ્યા છો. પણ એવો આનંદનો પ્રસંગ છે. સતાસિયા પરિવાર અને હીરપરા પરિવાર બેઠા હોય. અમારા ભાઈએ ગણપતિ બેહાડ્યા છે. હવે જાનડીઓ કોકને તો એમ થાય કે અમે જાનમાં આવ્યા છે. એક સુકનનું ગીત તો કયો. એટલે હરખનો પ્રસંગ હોય, આનંદનો પ્રસંગ હોય. બે દેરાણી જેઠાણી નક્કી કરે ગાવાના છો. અમારા વેવાણને એકવાર જોરદાર તાલીઓ દેવી. એટલા હસતા મુખે છે ને એની વાત જવા દો. પણ હવે અમારા સતાસિયા પરિવાર આપણે ગરબા રમવાના છે. આ પ્રોગ્રામ મારો નથી.
પણ આ તો કોને ખબર કે ડાયરેક્ટ રોડે સડાઈ દઈ ગયે દીપકભાઈ મોજમાં ને અરે મોજમાં જ હોય ને અમારે સતાસિયા પરિવારના બહેનો ક્યાં બેઠે આજ ને બધાય હે સતાસિયા પાર્ટી તમે બેન આ બોટલ તમારે ઘરે જ લાવ્યા છો તો હું આ બાજુ આવું છું ને તો મોઢાડી બોટલ રાખે બોલો હું તમને કાંઈ નહીં કહું આવો 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 જય શ્રી કૃષ્ણ સારું છે ને સોરી કન્યા કાકી ને એ તો સારું જ હોય ને અડાલન મોડેલ છે કન્યા માં છે જય શ્રી કૃષ્ણ આવો એટલે હું એમ ઘેરે આવ્યો છું એ મારી ઘેરે આવ્યા છે ખબર નથી પડતી ના ના આજ હરખ હોય ને દીકરીના લગ્ન છે અને એમાંય કન્યાદાન અને મહાદાન એવું કન્યાદાન સતાસિયા પરિવાર આવતીકાલે કરવાનો છે અને હિરપરા પરિવારનો લડકયો દીકરો કિશન કાલે વિષ્ણુ સ્વરૂપ વરરાજા થઈ અને સતાસિયા પરિવારને આંગણે ઘોડે ચડી અને વાજતે ગાજતે આવવાનો છે એટલે આવતીકાલનો માહોલ પણ એવો જોરદાર હશે કારણ કે કૃષ્ણ અને રૂકમણીના વિવાહ હોય ને એવો માહોલ કાલે સતાસિયા પરિવાર અને હિરપરા પરિવારને આંગણે ઉજવવાનો છે એટલે બધાય પ્રેમથી કાલે દીકરીને વિદાય આપે ને ત્યાં સુધી બધાય રોકાઈજો આટલી મારી વિનંતી છે દીપકભાઈ તરફથી હા માણકવાડા વાળા ક્યાં છે મોહાળ મોહાળ ક્યાં બેઠું હા મામીઓ પણ સમજો એ ઊંચા ઊંચા બંગલા ચણાવો હે માં કાચની બારીઓ મે લાવો કે મામી મારા જગમગ જગમગ થાય આ તો જગમગ થાય છે કે જોયા છે જય શ્રી કૃષ્ણ ભાઈબા એલા હાલો આ ગામમાં હોય તો આ તકલીફ રહે હારું છે ને મોજમાં અરે માણકવાડા વાળા મોજમાં એટલે આ બધું લાયકમાં હોય એવું નથી લાગતું નાના મુંજિયા છે પછી માણકવાડા પછી વિસાવદર કોનું છે રોડે રોડ પણ ખૂબ આનંદ છે તમને એકાદું ગીત આવડે તો મજા આવે એવું સીધી નાચ પડતી અરે વડી વડી જય શ્રી કૃષ્ણ માં જય શ્રી કૃષ્ણ હારું ને આમ જો કેવા આમ જો હરખમાં છે વાહ એકાદું ગીત જો તમને મજા આવે કે આ બા હાલો બા તમારી બેન છે આપણી દેરાણી અને બેન જ કહેવાય ને આપણે હા બોલો બોલો એકાદું ગીત એકાદી પડી જવા દો આ સદાસે પરિવારને આમ જો જાને અહીંયા ગાયું એને ગણપતિ બેહાડી દીધા આપણા તરફથી એક તો હોય ને બોલો પાસે હોય ને આ તો મારો આપણા ગામના આપણે વાતી આ ઘરે ઘરે ક્યાં ખોબા ઉપાડીને મારે બોલો એટલે આયો હોય છે બે એમ ગાવ ક્યાં ગાવાનું એટલે મારે યાદ કરવાનું અને આ કામ કરે ભેગા આવવાના છો ભાઈ ભાઈ કરો ઓય છોટો આ બધું આને આવડે છે આદિત્ય લે લે ને આવડે જ છે જાણે યા પરનાયો
તાલી એટલે આખું ગીત ગયું. હા આ જૂના મોડેલ ને એવરેજ કહેવાય. મોડેલ જેમ જૂનું હોય ને એમ એવરેજ વધારે આપે. પાણીની શીશી દે. માસીએ ચાલુ કર્યું ને એટલે લાયનમાં જેટલા જૂના મોડેલ હતા ને બધાય ગાતા હતા. બધાય ગાતા હતા ને મળે. જો આયા ગાતા હતા. એવા વાત કરતા મલકાઈ. અને આમ જો હસતા મુખે હોય ને માણા બહુ આપણને મજા આવે હો, ગમે. હા એનો વિશ્વાસ એટલો બધો કરવાનો ને એટલી આમ જિંદગી જીવા હોય ને હારી. અને લગ્ન પ્રસંગ એટલે એવો છે કે ગમે એવો માણા હોય ને ગમે એવો માણા એને આમ હરખના તોરા છૂટે. પાડો હિમને લગન હોય ને આને એમ થાય હું બે ઠેકડા મારી આવું. થઈ નામ શું છે? શારદાભાઈ ક્યાં બેઠા? અરે શારદાભાઈ આરામ હારો. શારદાભાઈ ક્યાં બેઠો? શારદાભાઈ મારા ભાઈ છે. જય શ્રી કૃષ્ણ. તમે શારદાભાઈ, તમે રેખાભાઈ, બે ભાઈઓ. કૈલાસભાઈ ક્યાં બેઠા? એ તો ફુવાઈને ફોટા પડતા હોય, તમને શું ખબર હોય? તમે પડ્યા? તમે પડ્યા ના? તમે હે એવું છે? એમાં એવું છે ફયુથી થોડુંક આખો રહેવાનો. ના ના, ફયું તો હરખથી ભત્રીજાને લાડ કરે. અને હું તો ભાગ્યશાળી છું, મારે તો ફયું એટલા જાજા હે ને એની વાત જવા દો. અટાણે જોઈ લો. હા મારા ઘરના તો અલગ. આવું નામ શું છે? મંજુલાભાઈ. એકવાર આ બધા ફયુને જોરદાર તાલીઓથી વધાવો. કારણ કે જ્યારે આપણા પ્રસંગમાં હરખનો પ્રસંગ હોય ને એટલે ફયુને પહેલા આમંત્રણ આપવું જોઈએ. અને ફઈ વગર બધું અધૂરું છે. એટલે બધાય ફયુનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. અને હારે મારા ફુવાનું સ્વાગત છે. નકર ફુવા ઘરે જઈને એને બાને એમ કહે મારું તો નામ જ ન લીધું. ઓકે, આપણે જેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એવા પલકબેન અને હીરપરા પરિવારનો લાડકવાયો દીકરો એટલે કે કિશન કુમાર થોડી જ વારમાં આપણી વચ્ચે ઉપસ્થિત થવા જઈ રહ્યા છે. બધાય દિલની ધડકન રોકી રાખજો. કારણ કે વિષ્ણુ સ્વરૂપ વરરાજા અને લક્ષ્મી સ્વરૂપ કન્યા, કારણ કે સતાસિયા પરિવારની લાડકવાઈ દીકરી, હીરપરા પરિવારનો લાડકવાયો દીકરો એવા પલક એન્ડ કિશન થોડી જ વારની અંદર આપણી વચ્ચે ઉપસ્થિત થવા જઈ રહ્યા છે. આપણે સૌ આજના આ પ્રસંગને ઉજળો બનાવવાનો છે અને એમાંય આજની આ રઢિયાળી રાતને યાદગાર બનાવવાની છે. ત્યારે સૌ કોઈ થોડા એનર્જી. બસ હવે તમને એવું લાગે છે કે સતાસિયા ફેમિલી તો એકદમ હાઈ ઉપર છે, પણ હવે હીરપરા ફેમિલી તૈયાર રહેવાનું છે. સરસ મજાની આજની આ રાત્રિમાં તમારા બધાનો અવાજ એવો આવવો જોઈએ. રેડી છો બધા? ભાઈ રેડી છો? યસ. જો કદાચ તમારા હાથમાં 135 નો માવો હોય તો થોડી વાર નીચે મૂકી દેજો. પણ તાળી પાડવાની છે જોરદાર. રેડી હીરપરા ફેમિલી? 1 2 and 3. ક્યા બાત હે, ક્યા બાત હે બહેનો. તમારો અવાજ તો એટલો બધો જબરજસ્ત આવ્યો કે બાબરકોટનો બાજરો લીધો હોય, એમને દળાવી લીધો હોય અને પછી તમે જે રોટલા ટીપતા હોય ને અવાજ આવે ને એવો અવાજ આવ્યો તમારા હાથનો. જોરદાર, જબરજસ્ત. બસ આવો જોશ અને જુસ્સો તમારો બનેલો રહેવો જોઈએ. બસ આપણી વચ્ચે આપણા બ્યુટીફુલ કપલ એકદમ યુનિક રીતે એકદમ જબરજસ્ત એન્ટ્રી સાથે ઉપસ્થિત થવા જઈ રહ્યા છે. આપણે એમનું સ્વાગત કરવાનું છે આપણે બધા જ. પણ અમારા ઈલાબેન ને શું નામ છે તમારા વાઈફનું નામ? અરે વાહ, ક્યાં છે ઈલાબેન? ક્યાં છે? હાથ ઉપર કરે ખાલી. અરે વાહ, સરસ મજાના કપડાં મેચિંગ કર્યા છે. વાહ, સરસ સરસ. ઈલાબેનની ઈચ્છા હતી કે તમારી ઈચ્છા હતી કપડાં મેચિંગ કરવાની? થઈ ગયા ઓટોમેટિક. વાહ, સરસ મજાના. કેટલા વર્ષોથી મેચિંગ કરતા આવે છે તો આજે તો સરસ મજાના થાય. લગ્નને કેટલા વર્ષ છે તમારા? ઓકે ઈલાબેન, તમારા કેટલા વર્ષ છે લગ્નને? જોઈએ અમને ઈલાબેનને હું પૂછીશ ને એટલે 2-3 વર્ષ વધારે હશે કદાચ. રસિકભાઈ કીધા એની કરતા વધારે હશે. આપણે એમને પૂછીએ. ભાઈ તૈયાર હોય એટલે મને કહેજો. બ્યુટીફુલ કપલ આપણા એન્ટ્રી માટે તૈયાર હોય ત્યાં સુધી આપણે ઈલાબેન પાસે જઈએ. દૂરથી મેં જોયા પણ હવે એમની કોટી જોઈને ખબર પડી કે આ મેચિંગ વાળી કોટી છે.
ઓકે, સરસ મજાના. જય શ્રી કૃષ્ણ બેન. કેટલા વર્ષ છે તમારા લગ્નને? અરે વાહ, પહેલી વખત એવું સાચું બન્યું છે કે બંને 22 વર્ષ કીધા. નહીં તો કેવું થાય ખબર, ભાઈઓને પૂછું ને એટલે 2-3 વર્ષ આમ તેમ જ હોય, ને 2-3 વર્ષ આમ તેમમાં શું હોય ખબર, કોરોનાના જે વર્ષ હતા ને ગણતા જ નથી ભાઈઓ. કેમ કે રોજ ઘરે સાથે બેઠતા ને, આખું વર્ષ સાથે બેઠા, કેમ ગણવું પછી એને? વાહ, સરસ સરસ. અરે વાહ, સરસ મજાના જેમને સ્ટ્રેટ વાળ કર્યા છે, સરસ મજાના ઈલાબેને અમારે. હા, બિલકુલ બિલકુલ. અને ગાલમાં ખાડા પણ પડે છે, એટલે કે અમારા રસિકભાઈને બહુ પ્રેમ કરે છે તો ફાઇનલ છે. વાહ, સરસ સરસ. બસ આવી રીતે તમારો પ્રેમ હંમેશા બનેલો રહે. પણ આ જગ્યાએ હું જોઉં છું ઘણી બધી બહેનોએ સ્ટ્રેટ વાળ કર્યા છે, ઘણી બહેનોએ કરલી વાળ કર્યા છે. આમાં કેવું હોય, જેમની પાસે જે હોય ને એ ના ગમે, અલગ જ વસ્તુ ગમતી હોય. કે જેને સરસ મજામાં સ્ટ્રેટ વાળ હોય ને એને એવું થાય કે મારે કરલી વાળ હોય તો કેવું સારું, અને જેને કરલી વાળ હોય ને એને એવું થાય કે મારે સ્ટ્રેટ વાળ હોય તો કેવું સારું. પણ અમારા પુરુષોને પૂછો, જેટલા છે એટલા બચેલા રહે તો સારું. હા, અમારા ભાઈઓને એવું થતું હોય છે કે જેટલા છે એટલા બચેલા રહે તો સારું, આપણે નવું કઈ કરવું નથી. પણ સરસ મજાના બહેનો તૈયાર થઈ ચુક્યા છે. બસ આપણા બ્યુટીફુલ કપલ આપણી વચ્ચે ઉપસ્થિત થવા જઈ રહ્યા છે અને આપણે એમને બસ આવકારવાના છે. બસ તૈયાર છે આપણા બ્યુટીફુલ કપલ. એકવાર બધાની એક સાથે, હીરબરા ફેમિલી અને સતાશા ફેમિલી બધાની એક સાથે તાળીઓ થવી જોઈએ પ્લીઝ, બધાની એક સાથે. થેન્ક યુ. વાહ, વોટ આ એનર્જી. અને તમારી પાસે તાળી પડાવવાનું કારણ ફક્ત ને ફક્ત એક જ છે, કેમ કે તમારી તાળીઓમાં આશીર્વાદ છુપાયેલા છે મારા બ્યુટીફુલ કપલ માટે. એટલે સરસ મજાના આપણે, હા હા, ઘણાને તો સાતમ આઠમ યાદ આવી ગઈ છે આ જોઈને, ભીમ 11 યાદ આવી જાય ઘણાને. અને આપણે કાઠિયાવાડી, આપણા ગુજરાતી એટલે આવા તહેવારને આપણે બહુ માન આપીએ. અને ઘણા તો સાતમના દિવસના ખોવાઈ જાય તે નોમના દિવસે ઘરે આવતા હોય છે. એટલો બધો પ્રેમ આપે છે સાતમ આઠમને, ભીમ 11 ને. બસ આપણે જેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એમને આપણે બોલાવવા જઈ રહ્યા છીએ. આપણા બ્યુટીફુલ કપલ આપણી વચ્ચે આવશે. 9 7 5 3 1. Please welcome the most beautiful couple of the evening. Yes. ऐसी क्या चली हवा के ले गई मेरी सांसों भाई सतासिया फैमिली, हीरबरा फैमिली, make some noise guys. और मुझे हुआ एहसास तू मेरी भी मैं तेरा होने लगा. मैं तेरा तू मेरी भी होने लगी. कैसे ये हुआ मगर ना है मुझे ना तुझको कोई खबर, पर ये दिल तब से है कहने लगा तू मेरी भी मैं तेरा होने लगा. मैं तेरा तू मेरी भी होने लगी. होने लगा सनसेट भाई तेरा फुल सेट है, मोशन भी देखो मेरा बनने लगा. देखो तो हसीना को वाना भी करीना को ठुमको का फीवर है चढ़ने लगा. थोड़ा हार्ड सा होके, थोड़ा जेंटल सा होके, थोड़ा सेंटी सा होके, थोड़ा मेंटल सा होके, सारे 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 सारे. Let's nacho. Everybody, let's nacho. चलो nacho. कल डांस खुला है, रोमांस खुला है, ओ बात सुना. Everybody, let's nacho. चढ़ा है भूख
बुखार पार्टी करनी लगातार मेरे यार दिन 4 जिंदगी के तू जी ले हो जाओ तैयार ये गाना है ऑन रिपीट देखो बजती है बीट न पड़ो तुम यूं ढीले बकवास भुला के कोई स्टेप सा बना के हाथ